ભીષણ આગથી ભાવનગરનું સમીપ કોમ્પ્લેક્સ ધુમાડાથી ઘેરાયું, હોસ્પિટલમાં ફસાયેલા બાળકોનું દિલધડક રેસ્ક્યુ. ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો ધરાવતા સમીપ કોમ્પ્લેક્સ માં આજે સવારના સમયે ગંભીર આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાં લાગેલી આગનો ધુમાડો ઝડપથી ઉપરના માળ સુધી પ્રસરી જતા અહીં આવેલી બાળકોની હોસ્પિટલ સહિત અન્ય મેડિકલ સંસ્થાઓમાં દાખલ દર્દીઓ ભયભીત બન્યા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ કામગીરી શરૂ કરી દીધી હતી. જવાનોએ બિલ્ડિંગના પ્રથમ માળના કાચ તોડીને અંદર ફસાયેલા માસૂમ બાળકોને સીડીની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર અને હિંમતભરી કાર્યવાહી થવાથી બાળકોના જીવ બચી ગયા હતા અને મોટી જાનહાનિ ટળી ગઈ હતી. અહેવાલ ધરકાસ મોખા, અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.